નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ બહેનોનું મુખ્ય સેવિકા ભાવિ મુખ્ય સેવિકા બહેનોનું. બહેનો, ક્વોલિફિકેશન, એજ લિમિટ અને એલિજિબિલિટી મુખ્ય સેવિકાની જે ભરતી જાહેર થઈ છે એમાં આ બધી જે વસ્તુઓ શું હશે, કોણ કયા લોકો છે, કયા એવી બહેનો છે કે જે આ ભરતી માટે લાયક છે, આવો એના ઉપર એક વાત કરીએ. તો જે ભરતી ઉપર આપણે લગભગ 2 વર્ષથી રાહ જોતા હતા એ ભરતી ફાઇનલી આવી ચૂકી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એના દ્વારા 169 જેવી જગ્યાઓ છે એના ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી છે. અને ખાસ નોંધી લેજો બહેનો કે 18 એપ્રિલથી લઈ અને છેક 9 મે સુધી આ ભરતીમાં ફોર્મ ભરાશે. ક્યાં સુધી? 18 એપ્રિલથી લઈ 9 મે સુધી આ ભરતી માટે ફોર્મ ભરાશે. જગ્યા પણ આ વખતે ખૂબ સારી છે. અલગ અલગ 34 જિલ્લાઓની અંદર ગુજરાતના 34 જિલ્લાઓ છે અને એ 34 જિલ્લામાં જે પંચાયત જિલ્લા પંચાયત આવે એની અંડરમાં તમને આ જોબ હશે. 169 જગ્યાઓ છે એટલે જગ્યાઓ પણ ખૂબ સારી છે. હવે પહેલો પ્રશ્ન કે આ ભરતી માટે એલિજિબલ કોણ કોણ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે? એટલે તમારી પાસે કાં તો સ્નાતક ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર્સની ડિગ્રી પણ કયા સ્ટ્રીમની અંદર એ સમજો. તમારી પાસે હોમ સાયન્સ, જોજો, હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અને સોશિયલ વર્ક, આ પાંચમાંથી ફરી પાછું બોલું છું, સોશિયોલોજી, સોશિયલ વર્ક, પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અને હોમ સાયન્સ, આ 5 ડિગ્રીઓમાંથી કોઈ પણ એક ડિગ્રી કાં તો સ્નાતક અથવા કાં તો માસ્ટર્સ હોય અને તમારી એજ છે એ 37 વર્ષ જેટલી હોય, 37 વર્ષ કરતાં ઓછી હોય, કદાચ વધારે હોય તો પણ અહીંયા એજ રિલેક્સેશન છે એ તમને મળશે. બીજો પ્રશ્ન કે આ કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ છે કે કાયમી? આ કાયમી છે. અને કેવી છે પાછી? સરકારી નોકરી છે. આની અંદર તમારો જે એજ લિમિટની વાત કરીએ તો જે અહીંયા આ જે મહિલા ઉમેદવારો છે એ મહિલા ઉમેદવારો માટે ખાસ અહીંયા જે છે મૂળ ગુજરાતના જ મહિલા ઉમેદવારો અને એમાંય જે ઓપન કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને પણ, સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એને અહીંયા આ 37+5 એટલે કે 42 વર્ષ સુધી એ પોતે ફોર્મ ભરી શકશે. વય મર્યાદા છે અનામત કેટેગરી વાળા માટે 10, પણ આ બધી જ વસ્તુ જે મર્યાદા છે, એજ લિમિટ છે, એ 45 વર્ષની સુધી છે. એટલે અહીંયા આ 45 વર્ષ સુધી તમે અપ્લાય કરી શકશો મારી બહેનો. જો તમે અહીંયા સરકારી નોકરી કરવા ઈચ્છો છો, સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ ભરતી તમારા માટે છે. તમે આ 5માંથી કોઈ પણ એક ડિગ્રી, હોમ સાયન્સ, ન્યુટ્રિશન, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયોલોજી અને સોશિયલ વર્ક, આ 5માંથી તમે કોઈ પણ ડિગ્રી ધરાવો છો તો તમારે આ ભરતીમાં ફોર્મ છે એ ભરવું જોઈએ. પગારની વાત કરું તો આ હકીકતમાં સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે અને અહીંયા 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર હશે. પણ પગારે પાછો કેવો? તો કે 40,800 રૂપિયાનો તમારો પગાર હશે. અને એના પછી તમને જ્યારે ફૂલ પે કરવામાં આવશે તો ત્યારે તમારો અંદાજિત જે પગાર છે એ અંદાજિત પગાર એ લગભગ 60,000 પ્લસ થશે. બરાબર, 60,000 પ્લસ તમારો પગાર થશે. એટલે આના અંદર પગારમાં પણ બેનિફિટ છે. ઓકે, હવે આની સિલેક્શન પ્રોસેસ એક વખત નાનકડી એવી વસ્તુ સમજી લ્યો. એક જ પરીક્ષા છે, 200 માર્કની પરીક્ષા છે. 200 માર્કની આ પરીક્ષા માટે 3 કલાકનો સમય. આ 3 કલાકના સમયની અંદર એક જ પેપરની અંદર તમારું બધું ખેલ ખતમ. પરીક્ષા છે એ OMR મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન થી હશે, OMR વાળી હશે. OMR વાળી આ જે પરીક્ષા, આ પરીક્ષા હવે ઓફલાઈન નહીં, ઓનલાઈન CBRT પદ્ધતિથી, એટલે કે આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટના માધ્યમથી લેવામાં આવશે. આની પરીક્ષાની જે પેટર્ન છે એ સમજો કે જનરલ અવેરનેસ GK એના 35 માર્ક પૂછાશે, ગુજરાતી ગ્રામરના 20 માર્ક આવશે, ઇંગ્લિશ ગ્રામર છે એના 20 માર્ક, મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક અને તમારું મુખ્ય સેવિકાને લગતું જ્ઞાન એટલે કે ટેકનિકલ બાબત જે એના 100 માર્ક હશે. 200 માર્ક અને 200 પ્રશ્ન, આ રીતે તમારો આખી પરીક્ષા પદ્ધતિ છે.
પાછું જે જનરલ અવેરનેસની અંદર તમે જોશો તો આ બધા ટોપિક છે. જેમ કે જુઓ, જનરલ અવેરનેસમાં ઇતિહાસ, થોડુંક વારસો, ભૂગોળ, સ્પોર્ટ્સ, આ બધા ટોપિકો છે. જીકે ની અંદર 35 માર્ક આ બધા જે ટોપિકો છે એ તમારા આ 35 માર્કમાં એ આવશે. રેડી? હવે વાત એ છે કે આજની અંદર જો આપણે ચર્ચા કરીએ આ બાબતથી, તો અહીંયા તમને નેગેટિવ માર્કિંગ છે 0.25. બરાબર? ધ્યાન રાખજો, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, ઓનલાઈન પરીક્ષા છે, અને આમાંથી જો તમને સૌથી વધારે માર્ક મળે છે તો એના માટે જે છે એ તમને જે મેને સૌથી વધારે માર્ક મળે છે એમના માટે શું હશે? સૌથી વધારે માર્ક જેમને મળે છે એ લોકોનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવશે. બરાબર? 2 ગણા ઉમેદવારો લેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે. એટલે આ રીતે તમારી મુખ્ય સેવિકાની એલિજિબિલિટી, વય મર્યાદા અને સિલેક્શન પ્રોસેસ. હવે જો આની તૈયારી કરવી હોય તો તમને લાગશે પ્રોપર ચોક્કસ ગાઈડન્સ, અને એ પણ એક્સપર્ટ વ્યક્તિઓનું ગાઈડન્સ, જેની અંદર લક્ષ્યમ એકેડેમી ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી જે લાવી છે સરસ મજાની બેચ કે જેની અંદર પૂરેપૂરા 200 માર્કનો અમે જે છે એ 200 માર્કની તમારી જવાબદારી લઈએ છીએ. તમારે ક્યાંય જવાનું નથી, તમારે ઘર બેઠા આ આખી તૈયારી કરવાની છે. તમને પુસ્તકો પણ બેચની અંતર્ગત આપવામાં આવશે. એટલે 3 પ્રોડક્ટ છે, જેની અંદર એક જેમાં ખાલી લેક્ચર અને પીપીટી અને એમસીક્યુ હશે. બરાબર? જે વિધાઉટ બુક છે અને એની પ્રાઇસ 2999 છે. ક્લિયર? અને એમાંય અત્યારે હાલમાં લક્ષ્યમ એકેડેમીની આજના દિવસ સુધીની એક ઓફર છે, એનો પણ ફાઉન્ડેશન ઓફરનો લાભ લઈ લેજો. બીજું છે મુખ્ય સેવિકા એક ટેકનિકલ બુક, એટલે કે જેમાં આ 2 પ્રોડક્ટ છે એની અંદર તમને 3499 માં એક બુક મળશે, અને એ બુક જે છે તમારું આખું 100 માર્ક છે એ કવર કરશે. ત્રીજી વસ્તુ કે એક આવે મુખ્ય સેવિકા ઓલ સેટ, એટલે આખી પુસ્તકોનો સેટની સાથે લેક્ચર, પછી પીપીટી, રિવિઝન નોટ્સ, ક્વેશ્ચન બેંક, બુક્સ, બધી જ વસ્તુઓ તમને 4999 ની અંદર મળશે. એટલે જો તમે વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો, જો તમે પ્રોપર તૈયારી કરવા ઈચ્છો છો, અને હા, ગેરંટી મારી બહેનો રિઝલ્ટ છે ચોક્કસ લઈ આવવા ઈચ્છો છો, તો જોડાઈ જજો આપણી બેચમાં. આ હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી સમગ્ર વિગતો લઈ લેજો, અને આના ઉપરના સેશન્સ છે એ પણ આપણા શરૂ થઈ રહ્યા છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, વધારે વિગતો માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોઈન થઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જ્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન અપડેટ્સ પણ મળે છે. એટલે જો ભૂલ ન કરતા બુક્સ પણ સાથે મળશે, અને એ પણ ટેકનિકલની જે નવા સિલેબસ વાળી બુક છે. અત્યાર સુધી માર્કેટમાં બધી જૂની બુકો છે, એ જૂની બુકો સીબીઆરટી પદ્ધતિમાં ક્યાંય લાગુ નથી પડતી, પણ અહીંયા તમને નવી પુસ્તકો, નવું વસ્તુઓ અને નવી બાબતો એ મળશે. ક્લિયર? તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને વિગતો લઈ લેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. પણ હા, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે, પ્રશ્ન પૂછી શકો છો. જય હિન્દ.